વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઘણી વખત આપણા બાળકો શાકભાજી નથી ખાતા, તો આપણે એમને આજે ઇનડાયરેક્ટલી શાક ખવડાવવાના છે. એના માટે હું અહીંયા રજવાડી ખીચડી બનાવું છું, જેની અંદર આપણે બધા જ શાકભાજી એડ કરવાના છીએ. એના માટે મેં અહીંયા 1 વાટકી મિક્સ દાળ લીધેલી છે. મિક્સ દાળમાં અડદની, ચણાની, તુવરની, મગની અને મસૂરની દાળ લીધેલી છે અને ચોખા. 1 વાટકી દાળની સામે મેં 4 વાટકી પાણી લીધેલું છે. 1 વાટકીમાં હું થોડા સિંગદાણા લઈ લઉં છું, થોડીક કિસમિસ લીધેલી છે, કાજુ ફાડા, ગરમ મસાલો અને લીલું લસણ લઉં છું. આપણે પાછળથી એને ઘીનો તડકો દેવાનો છે, એના માટે લીલું લસણ લીધેલું છે. લીલા ધાણા લઈ લઈશું ગાર્નિશિંગ કરવા માટે. અહીંયા મેં કાપેલું લસણ, લીલા મરચાં, લીમડાના પત્તા અને ખડા મસાલા લીધેલા છે. એની અંદર તજ, લવિંગ, બાદિયા, મરી, મરચાં અને તમાલપત્ર અને આપણે અહીંયા જનરલ મસાલા લઈ લીધેલા છે. ત્યારબાદ એની અંદર નાખવા આપણે શાકભાજી એડ કરીએ છીએ. તો એની અંદર તુવરના દાણા, ગાજર, કેપ્સિકમ, ફુલાવર, વટાણા, બટાકા અને ડુંગળી લઈ લઉં છું. તો ચાલો હવે આપણે આનો વઘાર કરીશું. તો કુકરની અંદર આપણે 5 પાવડા તેલ લઈ લીધેલું છે. આની અંદર આપણે તેલ થોડુંક ચડિયાતું રાખવાનું છે, કારણ કે શાકભાજી પણ ઘણા બધા આવે છે અને આપણે તેલમાં સાતળવાના છે. તો વઘાર આવી ગયો છે. ત્યારબાદ મેં એમાં રાઈ અને જીરું નાખીને વઘાર કરી લીધેલો છે. ત્યારબાદ આપણે એની અંદર લીલા વટાણા એડ કરી દઈશું. વટાણા બધા જ સરખા ફૂટી જાય પછી આપણે એની અંદર લીલી તુવેર એડ કરવાની છે. તુવરના દાણા પણ હું લઈ લઉં છું અને આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. અને બંને દાણા પાકે પછી આપણે એની અંદર બધું વેજીટેબલ એડ કરવાનું છે. આપણે ચમચાની મદદથી ધીમે ધીમે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર સૌથી પહેલાં લીલા મરચાં, લીમડાના પત્તા, આપણા ખડા મસાલા અને આપણે જે કાપેલું લસણ લીધેલું છે એ લીધું છે. હવે આપણે તમે લસણને ખાંડીને પણ લઈ શકો છો. અહીંયા મેં એના બારીક ટુકડા કરીને લીધેલા છે. આ સમય જો તમને આદું પસંદ હોય તો તમે આદું પણ ખમણીને લઈ શકો છો, પણ મેં નથી નાખેલું આમાં. હવે એમાં 1 ચમચી સિંગદાણા લઈ લેવાના છે, એને પણ બરાબર સાતળી લેવાના છે. બધી જ વસ્તુ આપણે એક એડ કરતા જઈશું અને સાતળતા જઈશું. ત્યારબાદ આની અંદર હું હિંગ નાખી દઉં છું, અડધી ચમચી જેવી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આ ખીચડી હું 4 થી 5 વ્યક્તિ માટે બનાવું છું. હવે આની અંદર આપણે કાજુ ફાડા, સૂકી દ્રાક્ષ લીધેલી છે. જો તમને દ્રાક્ષથી એમ લાગે કે ભાઈ એમાં સ્વીટનેસ આવી જશે તો તમે એવોઇડ પણ કરી શકો છો, પણ મને ભાવે છે એટલે હું જનરલી એડ કરું છું. હવે આપણે ઝીણા કાપેલા ગાજરના ટુકડા એડ કરી લેવાના છે, એને પણ બરાબર સાતળી લેવાના છે. હવે આપણે કેપ્સિકમ એડ કરવાનું છે, એને પણ સાતળવાનું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. અત્યારે ગેસને ફૂલ નથી કરવાનું, નહીં તો આપણા વેજીટેબલ્સમાં સરખા નહીં પાકે, કચાશ રહી જશે. હવે આપણે એની અંદર બટાકું નાખી દીધું છે. આ બધું આપણને જેટલું ફાવે એટલું પ્રમાણમાં લેવાનું છે, પણ જનરલી મેં અડધી નાની વાટકી જેટલું બધું માપ લીધેલું છે. આમાં તમે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી લઈ શકો છો. ત્યારબાદ આપણે એને ફુલાવર એડ કર્યું છે અને આ બધા શાકભાજી મેં પહેલાંથી ધોઈ અને કોરા કરીને પછી જ કાપેલા છે, એટલે અત્યારે હું આ સમયે ધોતી નથી, એને ડાયરેક્ટ જ લઈ લઉં છું. લાસ્ટમાં આપણે સૂકી ડુંગળી લઈ લેવાની છે. હવે આ બધા શાકભાજીને આપણે થોડીક વાર તેલમાં સાતળવાના છે. ત્યારબાદ આપણે એની અંદર બાકી બધી વસ્તુ એડ કરીશું. હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી હળદર લઈ લીધેલી છે. ત્યારબાદ એમાં હું 1 થી 1.5 ચમચી જેવું મીઠું નાખું છું. એ આપણે સ્વાદ અનુસાર લેવાનું છે. આપણા ઘરમાં જેવું ખવાતું એ પ્રમાણે મીઠું લઈ લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લીધો છે. 1 ચમચું મરચું નાખું છું. લીલું મરચું નાખ્યું છે એટલે, અને મારું સૂકું મરચું પણ થોડું તીખાશવાળું છે એટલે મેં અહીંયા 1 જ ચમચી લીધેલું છે. અને આપણે એને બરાબર સાતળી લઈશું, મિક્સ કરતા જઈશું ને થોડીક વાર તેલમાં પાકવા દઈશું. ત્યારબાદ એમાં હું અડધી ચમચી જેવો ગરમ મસાલો લઈ લઉં છું.
મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને અત્યારે સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે. તેલમાં મસાલા એકદમ સરસ ભળી ગયેલા છે. હવે આપણે આની અંદર ખીચડી એડ કરીશું. ખીચડીને મેં 10-15 મિનિટ પહેલાં પલાળી રાખી હતી ધોઈને, અને હવે આમાં હું એડ કરી લઉં છું. હવે આપણે 1 વાટકી ખીચડી લીધી છે, તો એની સામે 4 વાટકી આપણે આમાં પાણી એડ કરી લેવાનું છે. અને આ ખીચડી આપણે થોડીક ઢીલી જ રાખીએ છીએ, એકદમ કાઠી નથી રાખવાની. તો આપણે અહીંયા 4 વાટકી પાણી એડ કરી લીધું છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ થવા દેવાની છે. એકદમ ધીમા ગેસે થવા દેવાની છે. ગેસ ફૂલ નથી રાખવાનો, સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ કરી લઈશું. તો અહીંયા આપણી 4 વિસલ થઈ ગયેલી છે અને એની અંદરથી હવા રિલીઝ થાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને એકવાર આપણે ખીચડીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ ચડી ગયેલી છે. હવે આપણે આને લીલા લસણનો તડકો દેવાનો છે. તો 1 વાટકીમાં મેં ઘી લઈ 1 ચમચી ઘી લીધું છે. એની અંદર લીલું લસણ અને સૂકું મરચું એ બે નાખી અને એનો તડકો આપી દઉં છું. આપણે આ ખીચડી જે બનાવી છે એની અંદર એડ કરી લેવાનું છે. ઘી સાથે લસણનો તડકો આપીએ બહુ જ સરસ લાગે છે. એની સ્મેલ પણ બહુ સારી લાગે છે, એનો ટેસ્ટ પણ સરસ આવે છે. અને ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે ખીચડીને ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણી ખીચડી સર્વ કરવા માટે. તો આ ખીચડીને આપણે હવે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ સરસ આવે છે અને સ્મેલ તો બહુ જ સરસ આવી રહેલી છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવું દેખાવ લાગે છે. તો ચલો એક બાઉલમાં આપણે સર્વ કરી લઈશું. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી રજવાડી ખીચડી કેવી બને છે. અને આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારી તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. અને આપણા બાળકો હસે ખાઈ પણ લેશે અને લાગશે નહીં પણ કે આની અંદર વેજીટેબલ્સ નાખેલા છે. તો તૈયાર છે આપણી રજવાડી ખીચડી. થેન્ક યુ.